નમસ્કાર દર્શક મિત્રો, બુલેટિન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। ટુ ધ ટોપિક સાથે હું છું પ્રીતિ। ટુ ધ ટોપિક એટલે એવો શો કે જેમાં આપની જે સમસ્યા હોય છે તેને વાચા આપવામાં આવતી હોય છે। તદુપરાંત એવા વ્યક્તિઓને અહીં આમંત્રિત કરવામાં આવતા હોય છે કે જે લોકો જવાબદેહી માટે બંધાયેલા છે। તે પછી હોય છે વિષયના સંલગ્ન વ્યક્તિઓ, અધિકારી કે પછી પદાધિકારી। આપની જે સમસ્યા હોય તેનું સમાધાન મેળવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે। આજે આપણે વાત કરીશું નરોડા ગામ હત્યા કેસમાં જે ચુકાદો આવ્યો છે તેની। 21 વર્ષ બાદ આ ચુકાદો આવ્યો છે। 21 વર્ષ પછી આ ન્યાયનો દિવસ આવ્યો છે। 28 ફેબ્રુઆરી 2002ના રોજ આ દુર્ઘટના ઘટી હતી, જેમાં 4 મહિલાઓ સહિત 11 વ્યક્તિઓને જીવતા ભૂંજી નાખવામાં આવ્યા હતા। તે કેસમાં 69 લોકોને કોર્ટે હાજર રહેવાનો હુકમ કર્યો હતો। આ 69 લોકોમાં સૌથી વધારે ધ્યાન ખેંચે તેવી વાત, કારણ કે આ જે કેસ હતો તે હાઈ પ્રોફાઇલ હતો। આ કેસમાં ક્યાંક ને ક્યાંક વીએચપીના ફાયર બ્રાન્ડ નેતાની સાથે સાથે બજરંગ દળના ફાયર બ્રાન્ડ નેતા અને તે ટાઈમના નરોડાના ધારાસભ્ય પણ આ કેસમાં આરોપી તરીકે જોડાયેલા હતા। નરોડા ગામના ધારાસભ્ય હતા એ સમયે અને પૂર્વ મંત્રી એવા ડોક્ટર માયાબેન કોડનાની, વીએચપીના ફાયર બ્રાન્ડ નેતા ડોક્ટર જયદીપ પટેલ અને બજરંગ દળના ફાયર બ્રાન્ડ નેતા એટલે બાબુ બજરંગી આ કેસના મુખ્ય આરોપીઓમાંના એક હતા। તેમની ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ જે ટોળું ઉકસાવવામાં અને આખી જે દુર્ઘટના ઘટી હતી તેમાં ક્યાંક ને ક્યાંક તેઓ સંડોવાયેલા હતા। કોર્ટે તમામ વસ્તુ સાંભળી અને તમામ વસ્તુ સાંભળ્યા બાદ આ જે ચુકાદો આપ્યો, ચુકાદો એ હતો કે આરોપીઓ નિર્દોષ છે। આ બધા જ જે વ્યક્તિઓ હતા તેમને નિર્દોષ કરાર આપવામાં આવ્યો અને જ્યારે તેઓ બહાર આવે છે ત્યારે તેમના ચહેરા પર ખુશીઓ હતી, તેમના આંખોમાં ખુશીઓના આંસુ હતા અને સાથે સાથે જે પ્રકારે જય શ્રી રામના નારા પણ લગાવવામાં આવ્યા હતા કોર્ટમાં અને કોર્ટની બહાર। તદુપરાંત નરોડા ગામમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। આ મુદ્દે વિસ્તૃતમાં ચર્ચા કરવાની છે અને મારી સાથે જોડાયેલા છે નીરજ વાઘેલા કે જેઓ પ્રવક્તા છે અમદાવાદ હિન્દુ પરિષદ તરફથી। નીરજજી, બુલેટિન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। બીજા મારા મહેમાન જોડાયેલા છે દાનિશ કુરેશી કે જેઓ પ્રવક્તા છે એઆઈએમઆઈએમ અને મુસ્લિમ અગ્રણી પણ છે। મારી સાથે જોડાયેલા છે દિવેશ નાસિક જેઓ મારા સહયોગી છે। આપ ત્રણેયનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે। સૌથી પ્રથમ આપને પહેલો સવાલ પૂછવા માંગીશ દિવેશ કે કોર્ટનો માહોલની જો વાત કરવામાં આવે, કારણ કે આપ જ્યારે કોર્ટમાં હતા કેવા પ્રકારનો કોર્ટનો માહોલ હતો અને કેવા પ્રકારે જે આરોપીઓ છે તેમને નિર્દોષ કરાર કરવામાં આવ્યા હતા। ત્યાર પછી નીરજજી આપની પાસે આવીશ ને દાનિશજી આપની પાસે આવીશ। બિલકુલ, જે રીતે આજે સવારથી જ ઐતિહાસિક ચુકાદાનો દિવસ હતો અને સવારથી નરોડા ગામથી લઈને તમામ જગ્યાએ ચહેલ પહેલ જોવા મળી હતી। ખાસ કરીને નરોડા ગામ જ્યાં હત્યાકાંડની ઘટના બનેલી હતી અને ત્યારબાદ સેશન કોર્ટ કે જેમણે ચુકાદો આપવાનો હતો, બંને જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને। 97 જેટલા પોલીસ અધિકારીઓનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો બંને જગ્યાએ। અને ખાસ કરી કોર્ટરૂમની જો વાત કરવામાં આવે તો કોર્ટ પરિસરમાં ઇવન મીડિયા કર્મીઓને પણ અંદર જવા માટેની પરમિશન નહોતી પોતાના આઈ કાર્ડ અથવા તો ઓથોરિટી લેટર વગર, જેથી કરીને સ્પષ્ટ કહી શકાય કે મામલો ગંભીર હતો, ઐતિહાસિક ચુકાદો આપવાનો હતો અને તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ખાસ કરીને જે રીતે તમામ વ્યક્તિઓ પર પ્રતિબંધ હતો, કોઈને અંદર જવા દેવામાં નહોતા આવી રહ્યા। અને ખાસ કરીને મહત્વની વાત એ કે આ એક એવો ચુકાદો છે કે જેમાં કોર્ટ પરિસરમાં મીડિયા કર્મીઓને પણ જવા પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો હતો। 70 વ્યક્તિઓ એવા છે કે 70 વ્યક્તિઓ ઉપર જે પોલીસ કર્મીઓ છે તે 70 પોલીસ કર્મીઓને ત્યાં તૈનાત કરવામાં આવ્યા હતા। દાનેશજી આપની પાસે આવવા માંગીશ, સૌથી પ્રથમ આપની પ્રતિક્રિયા લેવા માંગીશ। દાનેશજી। પ્રીતિ, હું તો એટલું જ કહીશ કે જો ગુજરાતની અંદર 2002માં જે વખતે આરોપ હતા કે સરકાર પ્રાયોજિત તોફાનો અને એની અંદર હજારો લોકોના જીવ ગયા હતા, હવે આજે આ સ્થાપિત થયું છે કે નરોડા ગામની અંદર જે ઘટના ઘટી હતી એની અંદર આપણે એક સેક ઓફ આર્ગ્યુમેન્ટ આપણે આ માની લઈએ કે આ બધા તમામ લોકો નિર્દોષ છે, તો પછી દોષી કોણ છે? હવે જોવાનું એ રહ્યું, હજી જજમેન્ટની કોપી આવી નથી, જોવાનું એ રહ્યું કે શું કોર્ટે પોલીસને નિર્દેશ કર્યા છે કે ભાઈ જો આ લોકો નિર્દોષ છે તો દોષી કોણ છે લઈ આવો? કારણ કે વેસ્ટર્ન વર્લ્ડની અંદર એક પ્રકારનું કલ્ચર છે કે ત્યાં કોઈ પોલીસ એવા કોઈ આરોપીને લઈ આવે છે કે જે નિર્દોષ હોય છે તો પછી કાઉન્ટર જજમેન્ટની અંદર એક ઓપરેટિવ લાઈન આ પણ એડ થાય છે કે પોલીસ તપાસ કરે અને જે જેન્યુઅન ગુનેગારો છે એમને લઈને આવે। આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કે કોઈ પણ દિવસ નામદાર કોર્ટ જે છે, અદાલત જે હોય છે, એ જે કંઈ તમે એવિડન્સ મૂકો, જે કંઈ સાબિતીઓ મૂકો, જે કંઈ પુરાવાઓ તમે મૂકો એના આધારે
પોલીસ તપાસ કરતી હોય છે. આપણે જોયું છે કે કઈ રીતના આક્ષેપો એ વખતની પોલીસની પ્રક્રિયા અને કામગીરી ઉપર થયા. તમે જોયું કે ગુલબર્ગની અંદર કઈ રીતે એક એક્સ મુસ્લિમ એમપીની ટોળાએ હત્યા કરી નાખી અને એ વખતે પણ જીએસઆરના નારા લાગતા હતા. આજે પણ કોર્ટ પરિસરમાં એ જ થયું છે. તો કહેવાનો ભાવાર્થ એવું છે કે અદાલત કોર્ટ ઓલવેઝ એ એવિડન્સ કન્સિડર કરે છે જે એની સામે ફ્લોર ઉપર હોય છે. હવે રહી ગઈ વાત તપાસ કોણ કર્યું છે, તપાસ કરી હતી પોલીસ. હવે પોલીસે જે કઈ રજૂ કર્યું હશે સારું ગણશું, એના આધારે એમણે આપ્યું છે. પણ મુખ્ય પ્રશ્ન તો એ જ થાય છે કે શું હત્યાઓ નથી થઈ, આ જગનની હત્યાકાંડ નથી થયો, એની અંદર કોણ કોણ ઇન્વોલ્વ હતા, વિટનેસો નરી આંખે જોયેલા છે. પ્રોબ્લેમ શું થાય છે કે આ રીતના જજમેન્ટ જયારે આવે છે, જ્યારે એને આપણે એટલા માટે કહી રહ્યા છે કે હું જે વાત કરું છું કે રાજ્ય સરકાર એની અંદર ઇન્વોલ્વમેન્ટ આજે પણ જે સામાન્ય લોકોને ફીલ થાય છે એનું કારણ હું તમને કહું. બિલ્કિસ બાનુની અંદર આપણે જોયું કે કઈ રીતના ગેંગ રેપિસ્ટોને સંસ્કારી કહેવામાં આવ્યા, કે કઈ રીતે હત્યાકાંડને અંજામ આપનારા લોકોને સંસ્કારી કહેવામાં આવ્યા, અને એમાંના તો કેટલા આરોપીઓ તો હમણાં બીજેપી અને એના નેતાઓની સાથે મંચ પર પણ દેખાણા. તો આ બધી જે સરકાર પ્રાયોજિત જે માફીઓ છે, જે આખી પ્રક્રિયા છે, એ ક્યાંક ને ક્યાંક શંકાના ઘેરામાં નાખે છે. મને એવું લાગે છે કે હવે દેશની અંદર જે રીતે ન્યાયપાલિકા ઉપર પણ વિશ્વાસ કઈ રીતે કરવાનો જે માહોલ ઉભો થઈ રહ્યો છે એ બહુ જ અતિશય પ્રોબ્લેમેટિક છે. નીરજજી. જી બિલકુલ, મારો અવાજ આવે છે ને? જી બિલકુલ. હા, આજે નામદાર કોર્ટે 2002 નરોડા ગામમાં જે રમખાણો થયા હતા અને એ બાબતનો જે ચુકાદો સંભળાવ્યો છે, હું સૌપ્રથમ તો નામદાર કોર્ટનો આભાર વ્યક્ત કરીશ કે એમણે મોડો એટલે કે 20 વર્ષે પણ જે ચુકાદો આપ્યો છે આ બહુ ન્યાયસંગત અને બિલકુલ ન્યાયિક ચુકાદો આપ્યો છે. ભગવાન રામની કૃપાથી આ 86 આરોપીઓ હતા, આ બધા જ નિર્દોષ જાહેર કર્યા છે આજે. એટલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તરફથી હું નામદાર કોર્ટનો પણ આભાર વ્યક્ત કરું છું. વાત એ છે કે આ 86 આરોપીઓ હતા કોણ? તો આ લોકો કોઈને કોઈ એવા હોદ્દાઓ ઉપર હતા, કોઈ હિન્દુ સંગઠનના હોદ્દાઓ ઉપર હતા, કોઈ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા, કોઈ મંત્રી હતા. તો આવા આરોપીઓ એટલે માત્ર ને માત્ર નામ પૂરતા આ લોકોને આરોપીઓ બનાવી દીધા હતા. કોર્ટે પણ આજે નક્કી કર્યું છે કે આમની પાસે કોઈ આમના સામે પુરાવાઓ જ નહોતા, એટલે ખાલી નામજોગ એમને આરોપી બનાવી દીધા અને આજે 20 વર્ષે પણ એમને નિર્દોષ જાહેર કર્યા છે. એટલે આ જે ઘટના બની હતી 2002 ગોધરા કાંડ પછીની, આ આખા ગુજરાતની અંદર એક ઘટનાનું રિએક્શન હતું. અને આપણે સૌ એને જાણીએ છીએ કે હજારો લાખો લોકો એ વખતે રસ્તા ઉપર ઉતરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો અને એના પરિણામ સ્વરૂપ જે તે ઘટનાઓ બની હતી જે તે સ્થાનની એના પરિણામ સ્વરૂપ હતી. આમાં કોઈ પણ ચોક્કસ કોઈ વ્યક્તિ આરોપી છે, ગુનેગાર છે એવું ક્યાંય સાબિત થઈ નથી શક્યું. કેમ કે આજે જે આમાં જયદીપભાઈ પટેલ હતા, બાબુ બજરંગી હતા, માયાબેન કોટડાની જે ધારાસભ્ય હતા એ વખતના, આ બધાને આરોપી બનાવ્યા હતા. હવે આ લોકો ક્યાંય હથિયારો લઈને કોઈને મારવા માટે ગયા હતા આવું ક્યાંય સાબિત થઈ જ નથી શકતું. એટલા માટે આજે બિલકુલ ન્યાયસંગત અને કોર્ટે જે અપેક્ષા હતી એ મુજબનો જ ચુકાદો આપ્યો છે. એટલે હું કોર્ટનો પણ ધન્યવાદ કરું છું અને 20 વર્ષે ચુકાદો આપ્યો છે. જો વહેલો આવ્યો હોત તો આ લોકોને પણ એક આરોપોમાંથી વહેલા મુક્તિ મળત, પણ કઈ નહીં, આજે 20 વર્ષે પણ જજમેન્ટ આવ્યું છે. આ જજમેન્ટનું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સ્વાગત કરે છે. એકદમ આ ત્રણેયને મારો કોમન ક્વેશ્ચન રહેશે, કારણ કે 2 વિટનેસ થિયરી પર આ પ્રકારે ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં આરોપીઓની ઓળખ, આરોપીઓનો રોલ, લાશોની ઓળખ, સાક્ષીઓના કહેવાતા સ્થળ, એ સ્થળ પર તેમની હાજરી ગેરહાજરીનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો અને એ જ મુદ્દા ઉપર કોર્ટ આગળ વધી હતી. માયા કોડનાનીની તે જગ્યાએ હાજરીની જ્યાં સુધી વાત કરવામાં આવે છે ત્યાં સુધી કોર્ટે જે પ્રકારે ટાંક્યું છે કે ત્યાં માયા કોડનાનીની હાજરી નથી. તદુપરાંત સ્ટિંગ ઓપરેશનની જ્યાં સુધી વાત કરવામાં આવે છે, સ્ટિંગ ઓપરેશનને પુરાવો નથી માનવામાં આવ્યો. દાનિશજી, જો હવે ટેકનિકલ આ જે તમે પ્રશ્ન કરો છો એ ટેકનિકલ પ્રશ્ન છે પ્રીતિ. એનો ઉત્તર તો હું જજમેન્ટ વાંચ્યા પછી જ આપને આપી શકીશ. પણ મેં જે બેસિક જે આપણે એમ વાત કરીએ કે આઉટલાઇનની જે મેં વાત કરી છે એ મેં સ્પષ્ટ કીધું છે કે એક વસ્તુ છે, નરોડા ગામની અંદર જે નરસંહાર, જે હત્યાકાંડ થયું એ તમામ મીડિયામાં, કદાચ એ વખતે આપ મીડિયામાં હતા કે નતા મને આઈડિયા નથી, પણ તમામ મીડિયા મિત્રોએ એને કવર કર્યું હતું. એટલે ઘટના ત્યાં ઘટી હતી. કઈ રીતે પ્રદેશની અંદર અલ્પસંખ્યક મુસ્લિમો ઉપર સામૂહિક એક બહુ જ મોટો એમ અટેક કરવામાં આવ્યું હતું. અને જેમ કે નીરજભાઈ જે વાત કરી કે ભાઈ એના કાઉન્ટર રિએક્શનમાં, તો નીરજભાઈ જો છેલ્લા 2-4 દિવસથી હમણાંથી
આ જે ઉત્તર પ્રદેશની સરકારની જે વાતો ચાલે છે એમાં પણ મેં એક વસ્તુ મૂકી હતી અને મને લાગે છે કે આપ મિત્ર છો, આપને બી આ વસ્તુ સમજવી જોઈએ. આપણે અહીંયા જયારે આપણે ભારતીય બંધારણનું જયારે નિર્માણ થયું, કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીની અંદર ચર્ચા થઈ, એ વખતે નાગરિકો પાસેથી રાઇટ ટુ રિવેન્જ જે છે એ સરકારને સમર્પિત સરેન્ડર કરેલા છે અને એની સામે કન્ડિશન છે કે ભાઈ જયારે હું મારો રાઇટ ટુ રિવેન્જ, એટલે પહેલા એવું હતું કે જયારે લોકતંત્ર નતું કે રાજાશાહી હતી કે કોઈ રાજ નતું તો પણ મોટા મોટા કબીલાઓને કુંભાવાના ગુટોની અંદર એ રીતનું થતું કે કોઈએ મારું મારી નાખ્યું છે તો પછી સામે હું મારી નાખું, પછી એ મારા ત્યાંનું કોકનું મારી નાખે, પછી એટલે એ જે અસભ્ય આખું સમાજ હતું એની સામે સભ્ય સમાજનું નિર્માણ થયું. એમાં રાઇટ ટુ રિવેન્જ આપણે સરેન્ડર કર્યા, જેમાં સરકારે ભારતના નાગરિકોને એ પ્રકારની ગેરંટી આપી કે દરેક નાગરિકના જાન માલની રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે. હવે જો આપણે એક વાત કરીએ કે જો એ દુર્ઘટના ઘટી અને એના કાઉન્ટર રિએક્શનમાં લોકો બહાર આવી ગયા, તો શું આવા કાઉન્ટર રિએક્શનનો જસ્ટિફિકેશન થઈ શકે છે? ખરું ના થઈ શકે. મુદ્દાની વાત એ છે, અને ફરી હું ત્યાં જઈને ઉભો થઈ જઈશ કે આજે કોર્ટે જે ચુકાદો આપ્યો છે, 20 વર્ષે આપ્યો કે 25 વર્ષે આપ્યો, જે બી આપ્યો, આટલા વર્ષથી આ વસ્તુ ચાલતી હતી. મુદ્દાના કારણ શું છે? જો હું તમને કહું, બિલ્કિસ બાનુની મેં વાત કરી, કદાચ લોકો એમ કે છે કે અલગ છે, અલગ નથી, એ પણ 2002 ની જ ઘટના છે. બાબરી મસ્જિદમાં આપણે જોયું કઈ રીતે બાબરી મસ્જિદ તોડી અને એની અંદર તમામ લોકો નિર્દોષ છોડે, એટલે બાબરી મસ્જિદ કોઈએ તોડી જ નથી. હવે અહીં આવ્યું અને એનાથી પણ વિપરીત એક બીજી ઘટના ઘટી હતી, અક્ષરધામની અંદર પણ આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. પ્રીતિ, તમને યાદ હોય તો એ વખતે બી મારો સ્ટેટમેન્ટ એ જ હતો કે આ લોકોને બિલકુલ ઇનોસન્ટ કહીને જ્યારે સુપ્રીમ કોર્ટે છોડ્યા છે તો મુખ્ય આરોપીઓ કોણ છે અને કોણે છાવર્યા છે. જો આટલી મોટી ઘટના, ત્યાં બી લગભગ 80-85 હરિભક્તોની હત્યા થઈ હતી અક્ષરધામની અંદર, મને બરાબર યાદ છે. અને જો આટલી મોટી ઘટના આટલા મોટા મંદિરના પરિષદમાં થઈ હોય અને જે લોકોને લઈને ગયા હતા ને એ લોકો આરોપી નથી, સુપ્રીમ કોર્ટે એમાં બહુ જબરજસ્ત બધી ટાંકણીઓ કરી છે. ગુજરાત પોલીસ માટે તો બહુ જબરજસ્ત શબ્દો લખ્યા એમાં સુપ્રીમ કોર્ટને, એ મને યાદ નથી, પણ એમાં એવું કીધું કે જે લોકોને લઈ આવ્યા છે એ લોકોને તો કશી આ બાબતનો જ્ઞાન જ નથી. એટલે આટલો મોટો ટેરરિઝમનો ઓપરેશનની અંદર જે લોકોની ઉપર એલિગેશન કરવામાં આવ્યા હતા, છેવટે એવું થયું કે ટોપ કોર્ટે એવું કીધું કે ભાઈ આ લોકો ક્યાં ઇન્વોલ્વ દેખાતા નથી અને જે આખી થિયોરી તમે લઈને આવ્યા છો એ ક્યાંય સેટ થતી નથી. તો મુદ્દાની વાત એ છે કે એ બી નિર્દોષ છૂટ્યા. હવે નિર્દોષ છૂટ્યા તો આ હરિભક્તોના હત્યારા છે ક્યાં? એ આજે પણ તમારી ને મારી વચ્ચે છે. પ્રીતિ, તમે સમજો વાતને. નરોડા ગામની વાત કરીએ કે બીજા કોઈ હત્યાકાંડની વાત કરીએ, જે નરી આંખે લોકોએ જોયું છે અને એની અંદર આરોપીઓ નિર્દોષ છૂટ્યા છે, તો આવા જઘન્ય હત્યાકાંડની અંદર મને એવું લાગે છે કે આપણે ત્યાં એક સિસ્ટમ એડ થવું જોઈએ કે કોઈ પણ ફોલ્સ વ્યક્તિને તમે લઈ આવ્યા છો તો પછી પોલીસની એકાઉન્ટેબિલિટી નક્કી થવી જોઈએ કે ભાઈ આ લોકો નિર્દોષ થયા છે ને તમે જે પ્રકારની રજૂઆત કરી છે ને આ લોકો નિર્દોષ છે, then who has done this entire genocide? પ્રશ્ન તો એ ઉપસ્થિત થવાનો છે. પ્રીતિ, એનો જવાબ કોણ આપશે? તો ક્યાંક ને ક્યાંક વિશ્વસનીયતાઓ જે છે એક કોન્ટ્રાડિક્ટ બોક્સમાં છે. ઓકે, નીરજજી. બિલકુલ, દાનિશભાઈ જે વાત કરી કે ભાઈ આ નિર્દોષ જાહેર થયા છે તો પછી દોષિત કોણ? હવે આ દોષિત કોણ છે એ શોધવાની જવાબદારી તો સરકારની ને સરકારની પોલીસની છે, એટલે એ જવાબદારી એ લોકોની છે. પરંતુ અત્યારે વિષય એ છે કે આ જે 86 આરોપીઓ હતા આ લોકો નિર્દોષ જાહેર થયા છે અને હકીકતમાં એ લોકો નિર્દોષ હતા જ, એને સામે કોઈ પુરાવાઓ નહોતા અને જે રીતના એ લોકોની ઉપર આરોપો મુકાયા હતા, આ લોકો કોઈ અલગ અલગ સ્થાનો ઉપર હતા, આ બધા જ પુરાવાઓમાં પણ મુકાયેલું છે. એટલે નિર્દોષ હતા અને નિર્દોષ જાહેર થયા છે, આમાં કોઈ અતિશયોક્તિ નથી. દોષિત કોણ છે એ શોધવાની જવાબદારી સરકારની ને સરકારની પોલીસની બનતી હોય છે અને ચોક્કસ એ પ્રમાણે સરકાર પણ હવે એનું સંશોધન કરશે કે ભાઈ જે પણ હત્યાઓ થઈ છે આની પાછળ દોષિત કોણ છે. બીજી વાત એક દાનિશભાઈએ કરી કે કોઈ પણ ઘટના ઘટતી હોય છે આનું રિએક્શન આવતું જ હોય છે, એટલે રિએક્શન આવે એ રિએક્શનનું કેવી રીતે અટકાવવું, એનું કોઈ આક્રમકતા કેવી રીતે ઓછી કરવી અથવા તો એને બંધ કરવી, આની જવાબદારી સરકારની ને શાસનની આવે છે. એટલે લોકોની અંદર તો એ રિએક્શન આવે ને આવે, આમાં કોઈ અટકાવી ન શકે કોઈ પણ પ્રકારની ઘટના હોય. અને જ્યારે 56 હિન્દુઓને કોઈ કોચની અંદર જીવતા સળગાવી દીધા હોય તો એની આખા દેશમાં રિએક્શન આવવું જોઈએ અને આવે જ. એટલે આ ઘટના એવી કોઈ નાની તો હતી નહીં ગોધરાકાંડમાં જે બની હતી કે ભાઈ એકલા લઘુમતી ઉપર કોઈ પ્રકારનો અત્યાચાર થઈ ગયો એવું તો હતું નહીં, બહુમતી હિન્દુઓને ટ્રેનના ડબ્બામાં જીવતા સળગાવી દીધા હતા. તો આ ઘટનાને પણ દાનિશભાઈએ ભૂલવી નહીં જોઈએ. શું આ દેશની બહુમતી આવી રીતે જીવતા સળગવા માટે છે? અને આ જીવતા સળગાવ્યા એના પછી પ્રતિક્રિયા તો આવે ને આવે જ. તો આ એના પરિણામ સ્વરૂપની બધી ઘટનાઓ હતી એના પછી, અને એની અંદર જે લોકો આરોપીઓ હતા આજે નિર્દોષ છૂટ્યા છે, તો અમને એ વાતનો ખૂબ આનંદ છે.
દાનેશભાઈ, આપને સવાલ પૂછવા માંગુ છું. આપ કહી રહ્યા છો કે જે રીતે દોષી કોણ છે, બરાબર છે, તો એક વસ્તુ એ પણ છે. હવે આપના જ સવાલનો હું આપને સવાલ પૂછવા માંગુ છું કે જો તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા છે, બરાબર છે, આપ કહી રહ્યા છો કે પોલીસ તપાસ, તો આખરે દોષી માનવા કોને? આપના મતેથી દોષી કોણ છે? જો સૌથી પહેલા તો હું તમને એક વસ્તુ કહું, મેં જે નીરજભાઈને વાત કરી અને એ જ વાત છે, દરેક નાગરિક બંધારણની જે મુખ્ય વાતો છે એની અંદર દરેક નાગરિકના જાન માલનું રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે. પહેલા નંબર પર સરકાર ઊણી ઉતરી, જે ટ્રેનમાં ઘટના ઘટી અને એના પછી જે સરકાર ઊણી ઉતરી, જે એના પછીના જે દિવસોમાં જે તોફાનો થયા એ તમામમાં એ સરકારનો ફેલિયર તો હતો જ, એમાં કોઈ જ બેમત નથી. પણ નિર્દોષ લોકોની જાન ગઈ અને જાન ગયા પછી પણ જો આ રીતના પરિણામો આપણી સમક્ષ છે તો હું એમ પૂછવા માંગુ છું કે આ નિર્દોષ છે કોર્ટના મત પ્રમાણે, કોઈ પ્રોબ્લેમ નહીં. કોર્ટને એમ તો કોર્ટના મતને પણ આપણે એ કરી શકીએ છીએ, કારણ કે હજી અપીલેટ ઓથોરિટીમાં જશે, આગળ જશે, આ તો પ્રોસેસ ચાલશે. પણ જોવાનું એ રહ્યું કે હવે સરકાર જાય છે કે પીડિત જાય છે, કારણ કે સરકારને તો જો કદાચ સંસ્કારી આરોપીઓ લાગતા હશે હત્યારાઓ તો કદાચ નહીં બી જાય, કારણ કે એમને બિલ્કિસ બાનુમાં સંસ્કારી ગેંગ રેપિસ્ટ દેખાયા, સંસ્કારી મલ્ટિપલ મર્ડરના આરોપીઓ દેખાયા. એટલે સરકારનો રવૈયો જે વર્તમાન સરકાર ઇન ધ સેન્સ અત્યારે જે લોકો રૂલિંગમાં છે તે સરકારનો વ્યૂ હંમેશા એક જેવો ના હોય. અત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો સત્તામાં છે એટલે વાત કરું છું. તો પ્રશ્ન અહીંયા એ ઉપસ્થિત થાય છે કે દોષ કોનાની વાત નથી, મુદ્દાની વાત એ છે કે શું હવે વર્તમાન સરકાર જે છે, કેન્દ્ર અને રાજ્યમાં બંનેની ભાજપની સરકાર છે, શું જે આરોપીઓ જેન્યુન છે, કારણ કે જો આપણે એક મિનિટ માટે માની લઈએ કે આરોપી નિર્દોષ છે, એનો મતલબ એ થાય છે કે અસલ આરોપીઓ, કારણ કે હત્યાકાંડ તો થયો છે, લોકોનો જીવ ગયો છે, લોકો માર્યા ગયા છે અને બર્બરતા સાથે, તો જે લોકો હત્યારા છે એ તો તમારી ને મારી વચ્ચે જ છે. અને સભ્ય સમાજની અંદર આવા વરુઓને છૂટા મૂકી દેવાના એટલે ક્યાંક ને ક્યાંક આ તો બીજી ઘટનાઓને અંજામ આપશે. આ તો ક્વેશ્ચન માર્ક છે. તો હવે એને કઈ રીતે, તો ન્યાય પ્રણાલી સરકારના હાથમાં છે? સોરી, ન્યાય પ્રણાલી છે એ સરકારના હાથમાં છે? જો મારી વાત સાંભળો, ડેમોક્રેસીની અંદર ગવર્મેન્ટ અને જ્યુડિશિયલ સિસ્ટમ એ બે સત્તાના ભાગ છે, વસ્તુ સમજવાની જરૂર છે. કોર્ટમાં જે જજમેન્ટો અને જે ફેસલો જે અદાલતમાં આવે છે એ કાયદા અને આધીન હોય છે, અને એ કાયદો વિધાનસભામાં ઘડેલો હોય છે, રાજ્યમાં, કેન્દ્રનો હોય તો પાર્લામેન્ટમાં ઘડેલો. એટલે રાજ્યમાં ઘડાતા કાયદાના આધારે ન્યાયતંત્ર એનો ફેસલો કરતો હોય. બીજી વસ્તુ હું તમને કહું, ઇન્વેસ્ટિગેટિવ એજન્સી જે હોય છે એ સરકારની હોય છે, પક્ષ વિપક્ષ વિટનેસ એ તમામ સરકારના હોય છે. અદાલતનું કામ એ જ છે, કોર્ટનું કામ એ જ છે કે જે કઈ એવિડન્સ તમે મૂકો છો અને સામે પક્ષે મૂકે છે, બચાવ પક્ષને આરોપ પક્ષે જે કઈ એવિડન્સ મુકાય છે. હવે હું જે વાત કરું છું કે એની અંદર આરોપ સ્થાપિત કરવા માટે કેટલા ઈમાનદારી સાથેના એવિડન્સીસ મૂકવામાં આવ્યા છે એનો જ આધાર લઈને અદાલતે ફેસલો આપ્યો છે. અદાલત પોતે કઈ કરી નથી શકતી, તમે વસ્તુ સમજો. એ જાતે તો ઇન્વેસ્ટિગેશન કરવા જવાની નથી, એને એવિડન્સનો કલેક્શન મૂકશે કોણ? તો અલ્ટિમેટલી પોલીસ. નાઉ પોલીસ કોના અંડરમાં આવે છે? તો હોમ મિનિસ્ટ્રી. હોમ મિનિસ્ટ્રી કોના અંડરમાં આવે છે? તો સરકારના અંડરમાં આવે છે. તો ક્યાંક ને ક્યાંક આપ આ વસ્તુ જોઈ શકો છો. એટલા માટે હું પ્રશ્ન કરું છું સરકાર. નહીં, હું દાનિશભાઈને કહેવા માંગુ છું કે જે 11 હત્યાઓ નરોડા ગામના અંદર થઈ હતી 2002 વખતે, તો જે લોકો તરફથી આ કેસ મુકાયા છે, જે લોકોએ કેસ કર્યા છે, 86 આરોપીઓ બનાવ્યા છે, તો એમની પાસે પણ કોઈક ને કોઈક એવિડન્સ તો હોવા જોઈએ ને. પુરાવાના અભાવે જયારે કોર્ટે નિર્દોષ જાહેર કર્યા એટલે એ પુરાવા માન્ય નથી કર્યા નામદાર કોર્ટે, એનો વિષય આ થાય છે. એટલે ગમે તેવા પુરાવા કોર્ટમાં મૂકીને કોઈને આરોપી સિદ્ધ કરીને કોઈને સજા અપાવી, આ તો ન્યાયની વિરુદ્ધનું કામ થાય દાનિશભાઈ. એટલા માટે એટલે જે પક્ષોએ આ કેસ કરેલા છે 86 આરોપીઓ ઉપર, આ લોકોએ પણ પૂરતા પુરાવો નથી, એટલી સરકારને દોષ આપવો પણ વ્યાજબી નથી. જે લોકો તરફથી કેસ થયેલા છે, જે લોકોને 86 લોકોને આરોપીઓ બનાવ્યા છે, એમની પણ ક્યાંક ને ક્યાંક આ બધા પુરાવાઓ મૂકવાની જવાબદારી બનતી હોય છે. અને એ લોકો પાસે એક પણ એવા પુરાવાઓ, ઠોસ પુરાવાઓ નહોતા કે જેના કારણે આ 86 લોકો આરોપીઓ સિદ્ધ થઈ શકે, જેના ઉપર કોઈ સજા થઈ શકે. આવા એક પણ પુરાવા નહોતા. એના કારણે નામદાર કોર્ટે આજે એમને નિર્દોષ જાહેર કરેલા છે. એટલે મારો કહેવાનો મતલબ આ છે કે આ લોકોને આરોપી અથવા દોષિત સિદ્ધ કરવા માટે જે પુરાવા જેમણે કેસ કર્યો છે આ લોકો તરફથી પણ પૂરા નથી પાડવામાં આવેલા. ઓકે દાનેશજી. નીરજભાઈ, આપની વાત સાથે હું 100% સંમત છું. જો આની અંદર બે વસ્તુ સમજવાની જરૂર છે. એક તો કે પુરાવાના અભાવે છોડવામાં આવે છે ત્યારે નિર્દોષ નથી કહેવાતો, કોઈ પણ આરોપી હોય, કોઈ પણ પક્ષ હોય, કોઈ ક્યાંય ન હોય. અને નિર્દોષ છોડવાનો અર્થ એવો થાય છે કે જે કઈ આરોપો સરકાર પક્ષે કે બચાવ પક્ષે લગાવેલા છે
કે જે પીડિત પોતે પીડિત થઈને જેને લગાવેલા છે એના આરોપમાં તદ્દન કોઈ તથ્ય નથી, એટલે બિલકુલ વિપરીત છે. અને ધરતીની વાત કરી છે અને આસમાન છે ત્યારે એને નિર્દોષ છોડવામાં આવે છે. નિર્દોષની વ્યાખ્યા આ છે. અને પુરાવાના અભાવે કોઈને છોડવામાં આવે છે તો પુરાવાના અભાવે છોડવાનો અર્થ એવો એ રીતનો નીકળીને આવે છે કે ક્યાંક ને ક્યાંક એવું સંજ્ઞાન છે કે ભાઈ આ લોકો હત્યામાં ઇન્વોલ્વ હતા, પણ જે સરકારી પક્ષ કે સરકારનો જે પક્ષ છે એ એની સામે જે ગુનો એસ્ટાબ્લિશ કરવા માટેનો પૂરતો મટીરિયલ કે પુરાવા ઉભા કે મૂકી શકી, રજૂ કરી શકી નથી. આ બે વસ્તુનો તથ્ય છે. મેં તમને અક્ષરધામની વાત પણ કરી. અક્ષરધામની અંદર તો સુપ્રીમ કોર્ટે નિર્દોષ છોડ્યા છે, જેમાં આપણે અહીંયા હાઈકોર્ટમાં કન્વિક્શન કેપિટલ પનિશમેન્ટ મળ્યું હતું, છતાં સુપ્રીમ કોર્ટે છોડ્યા. અને સુપ્રીમ કોર્ટે તો જે વસ્તુઓ ટાંકી ગુજરાત પોલીસ માટે, એ તો બહુ જ એ વખતે આમ અપમાનજનક કહેવાય. જજમેન્ટ મેં એ વખતે વાંચ્યું હતું, અત્યારે તો મને લાઇન્સ યાદ નથી, નકર તો હું તમને વર્ડ ટુ વર્ડ બતાવું કે શું કીધું છે. તો બે વસ્તુ છે કે જો પુરાવાના અભાવે છોડવામાં આવ્યું છે તો ક્યાંક ને ક્યાંક એવું વસ્તુ છે કે કોર્ટે એવો સંજ્ઞાન લીધો છે કે ભાઈ હા આ ઘટના ઘટી છે ને આ લોકો આરોપી છે, પણ પૂરતા પુરાવા ના હોવાના કારણે છોડો છે. કારણ કે તો કોર્ટની અમુક હાથ બંધાયેલા હોય છે કાયદાની સાથે, એટલે કરવું પડે. અને એક વ્યક્તિને નિર્દોષ છોડી દેવો, તદ્દન નિર્દોષ છોડી દેવો. જેમ કે હું કોઈ તમારી પર આક્ષેપો મૂકું અને માની લો કે ભાઈ અત્યારે હું એમ કહું કે ભાઈ નીરજભાઈએ મને XYZ જગ્યાએ કંઈક કહી દીધું છે, પણ નીરજભાઈ તો અહીંયા ડિબેટમાં હાજર છે, એટલે નીરજભાઈ પાસે પુરાવો છે, એટલે આખું બ્લેક એન્ડ વ્હાઇટ થઈ ગયું. એટલે મારો જે આરોપ હતો એ તદ્દન પાયા વિહોણો હતો, એમાં જ નિર્દોષ છૂટી શકે છે. એટલે જ મેં કીધું છે કે જજમેન્ટ આવશે પછી જ ખબર પડશે કે ઓન ધ ગ્રાઉન્ડ ઓફ એવિડન્સ છોડવામાં આવ્યું છે કે બિલકુલ ઇનોસેન્ટ એટલે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. એ વસ્તુ જે છે એ અગત્યની છે. દિવેશજી, નીરજજી, દાનિશજી, આપ ત્રણેય મારી સાથે બન્યા રહેશો, પરંતુ અત્યારે હાલ જે પ્રમાણે વાત થઈ રહી છે, આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. વાત કરી રહ્યા છે 2002માં નરોડા ગામ કેસમાં જે 11 હત્યાઓ થઈ હતી, જેમાં 4 મહિલાઓ સહિત 11 વ્યક્તિઓને જીવતા ભૂંજી નાખવામાં આવ્યા હતા. તે કેસમાં જે 69 આરોપીઓ હતા તેમને નિર્દોષ કરાર આપવામાં આવ્યા છે. અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયેલા છે દિવેશ નાસિર, જેઓ મારા સહયોગી છે. તદુપરાંત મારી સાથે જોડાયેલા છે દાનિશ કુરેશી, કે જેઓ મુસ્લિમ અગ્રણી છે, પ્રવક્તા છે AIMIM તરફથી. નીરજ વાઘેલા મારી સાથે જોડાયેલા છે, પ્રવક્તા છે અમદાવાદ હિન્દુ પરિષદ તરફથી. જે પ્રમાણે દિવેશ આપણે વાત કરી રહ્યા હતા કે ક્યાંક ને ક્યાંક જે બંને પક્ષોની વાત કરવામાં આવે તો આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે. એક તરફ જ્યારે આરોપીઓને નિર્દોષ કરાર આપવામાં આવ્યા છે તો પછી જે પ્રકારે વિરોધનો વંટોળ અત્યારે હાલ ઉભો થયો છે. તદુપરાંત આપ તો કોર્ટમાં પણ હાજર હતા, કોર્ટના માહોલની પણ આપણે વાત કરી નરોડા ગામ કેસની, કારણ કે ત્યાં પણ અજંપા ભરી જે શાંતિ છે તે જોવા મળી રહી છે. જી દિવેશ. બિલકુલ પ્રીતિ, જે રીતે ચુકાદો આવે છે, ચુકાદા બાદ જે લોકોની પ્રતિક્રિયા આપણે નજર કરીએ પ્રતિક્રિયા ઉપર, તો ઘણા પ્રત્યક્ષદર્શી એવા હતા કે તે લોકોએ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે જે ચુકાદો આવ્યો છે તેને ક્યાંક ને ક્યાંક ન્યાય પ્રણાલી વિરુદ્ધનો ચુકાદો ગણાવ્યો છે. ઘણા લોકોએ એવા પણ આક્ષેપ કર્યા છે કે આમાં સરકાર ઉપર આક્ષેપો થયા છે. તો ખાસ કરીને આ એક વસ્તુ એવી છે, કારણ કે કંઈક ખુશી કંઈક ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે જે ફેવરમાં ચુકાદો આવ્યો છે તે લોકો ખુશ હતા, જે શ્રી રામના નારાઓ તેમણે કોર્ટ બહાર લગાવ્યા હતા. તો બીજી બાજુ આખરે સવાલ જે રીતે આપણે દાનેશભાઈએ વાત કરી કે આખરે સવાલ એ ઉદ્ભવી રહ્યો છે કે તમામ આરોપીઓને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે, તો મુખ્ય આરોપી કોણ છે તે પણ એક ચર્ચાનો વિષય છે. તો બની શકે ખાસ કરીને ઘણા પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો તેઓ પણ આ જ સવાલ પૂછી રહ્યા છે કે તમામને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, આરોપી કોણ છે. તો જે માહોલ હતો, જે ચુકાદો આવ્યો તેના ઉપરથી ઘણા આક્ષેપો પ્રત્યાક્ષેપો થઈ રહ્યા છે. પરંતુ મહત્વની વાત હવે એ છે કે આવતીકાલે જે રીતે દાનેશભાઈ કહી રહ્યા છે કે આવતીકાલે જે સ્ટેટમેન્ટ આવે છે ત્યારબાદ હકીકત શું છે તે સામે આવી શકે છે. ઓકે, નીરજજી આપની પાસે આવવા માંગુ છું, આપ જણાવશો. નીરજજી, દાનેશજી, આપ બંનેને આ કોમન ક્વેશ્ચન રહેશે, કારણ કે જે પ્રકારે અત્યારે હાલ માહોલ ઊભો થયો છે, ક્યાંક ને ક્યાંક એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપની જે રાજનીતિ છે તે ઊભી થઈ છે. કેટલાક લોકો આ જે ચુકાદો છે તેને શિરોમાન્ય માની રહ્યા છે, તો કેટલાક લોકો આ જે ચુકાદો છે તેને કેટલાક અંશે સંદેહભરી નજરે જોઈ રહ્યા છે. નીરજજી, મને અવાજ બરાબર આપનો સંભળાયો નહીં, જરા એકવાર ફરીથી પ્રશ્ન કરશો. નીરજજી, જે પ્રકારે અત્યારે હાલ કहीं ખુશી કભી ગમ જેવો માહોલ અત્યારે હાલ સર્જાયો છે, કેટલાક લોકો આ જે ચુકાદો છે તેનાથી ખુશ છે, તો કેટલાક લોકો આ જે ચુકાદો છે તેને સંદેહભરી નજરે જોઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક એમને એવું લાગી રહ્યું છે કે આ જે ચુકાદો છે તે કોર્ટ તરફથી આપવામાં આવ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક જે છે એ ક્યાંક ને ક્યાંક એ જે પુરાવા છે તે પુરવાર નથી થઈ શકે, તેમના કારણે તેમને નિર્દોષ પુરવાર કરવામાં આવ્યા છે. નીરજજી, આપ શું કહી રહ્યા છો એ મુદ્દે? કારણ કે 2002ની જો વાત કરવામાં આવે, 2002ની જો વાત કરવામાં આવે તો નીરજજી આપ એ સમયે અપેર હતા. પ્રીતિ, ઓડિયોમાં ખૂબ ડિસ્ટર્બન્સ આવે છે, સ્પષ્ટ સંભળાતું નથી, એટલા માટે મને સવાલ પૂછે ખ્યાલ નથી આવતો. દાનેશજી,
સ્પષ્ટ સંભળાતું નથી, સવાલ થઈ રહ્યો છે. દાનિશજી જી બોલો. જી, આપને મારો અવાજ આવી રહ્યો છે? હા, આવી રહ્યો છે, આપનો અવાજ ક્લિયર આવી રહ્યો છે. જી દાનિશજી, કેટલાક લોકો આજે ચુકાદો છે તેનાથી ખુશ નથી. કેટલાક લોકો એવા છે કે જે લોકો ખુશ થયા હતા, જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા, આંખોમાં ખુશીના આંસુ પણ આવ્યા હતા. આપને કેમ એવું લાગે છે કે આ જે ચુકાદો છે, નો ડાઉટ આપે કહ્યું કે પહેલા મને આ જે ચુકાદો છે તે હું વાંચીશ, પછી જેના આધાર ઉપર હું કંઈક કહી શકીશ, પરંતુ જે પ્રકારે સ્ટિંગ ઓપરેશનનો જે પુરાવો છે તેને માન્ય નથી રાખવામાં આવ્યો. બીજી તરફ માયાબેનના જે ફોન લોકેશનની વાત કરવામાં આવે તો તેમનું ફોન લોકેશન વિધાનસભા અને સોલા સિવિલ હોસ્પિટલ બતાવવામાં આવી રહ્યું છે અને તેની જુબાની ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પણ આપવામાં આવી છે અને ફોનના લોકેશનને પણ પુરાવા તરીકે ત્યાં મૂકવામાં આવ્યો છે. કેમ એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કંઈક એવું છે કે જે છૂટી રહ્યું છે? પ્રીતિજી, હું એક વાત કહું. સૌથી પહેલા તો વાત એ છે કે આ રીતના જે સ્ટિંગ ઓપરેશનની જે વેલિડિટી છે એ ઇન્વેસ્ટિગેશન માટે તો હોઈ શકે છે, પણ કોર્ટ એને આધાર પુરાવો એટલા માટે ના રાખી શકે કાયદા મત પ્રમાણે કે આપની સામે જે સવાલ હોવો જોઈએ એ વસ્તુને આપને સંજ્ઞાન હોવું જોઈએ. કોઈ પણ વસ્તુ હું છુપી રીતે કોઈની પાસેથી પણ લઈ લઉં, આ બાબતમાં નહીં, કોઈ પણ બાબતમાં, તો એની વેલિડિટી જે છે એની ગ્રેવિટી પ્રોપર ના કહેવાય. બીજા નંબરની વાત જે તમે વાત કરી કે અમુક લોકો ખુશ છે અને અમુક લોકો દુઃખી છે, ખરેખર આ વસ્તુ સમજવાની જરૂર છે. તે દેશની અંદર 1980 પછી સંઘ પરિવાર અને એની ભગીની સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી માટેનો જે રીતનો કોમ્યુનલ એટમોસ્ફિયરનું નિર્માણ કરેલું છે અને એ લોકો એ જ ઈચ્છે છે કે ભાઈ આ રીતના કોર્ટના ચુકાદા આવવા જોઈએ, એક વર્ગ ખુશ થવું જોઈએ, એક વર્ગ દુઃખી થવું જોઈએ, બંને બાજુનું છે, એવું નથી. આની સામેના જે પ્રમાણો છે એ રીતના છે કે કોઈક વાર એક ધર્મના પક્ષે કંઈક આવે છે તો એક ધર્મના પક્ષ લોકો ખુશ થઈ જાય, રાજી થઈ જાય, બીજી બાજુ બીજા ધર્મના પક્ષના લોકોનો પ્રોબ્લેમ શું છે કે આ રીતની પરિસ્થિતિનો આવા જજમેન્ટ માટે પિટિશનો જ ના થવી જોઈએ, આવા જજમેન્ટ માટે એફઆઈઆર જ ના થવી જોઈએ, એવું વાતાવરણ બનાવવાની સરકારની બંધારણની જવાબદારી છે. પણ સરકાર ક્યાંક ને ક્યાંક આની અંદર ચૂક કરે છે અને એની પાસેથી આવા એટમોસ્ફિયરમાંથી પોતાનો પોલિટિકલ બેનિફિટ યુટિલાઇઝ કરવાની જે રીતિ અને મંશા જે બનાવે છે ને એના કારણે સમાજની અંદર વિભાજનની સ્થિતિ પેદા થઈ છે. આજે તમે જુઓ ઉત્તર પ્રદેશની અંદર આખું જંગલ રાજ ચાલી રહ્યું છે. એ જંગલ રાજની બાબતે દેશ અને વિદેશમાં સારું કે ખોટું એ પછીની વાત છે, પણ દેશ અને વિદેશમાં એની બધી ચર્ચાઓ થઈ રહી છે. તો મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને આ પ્રકારની રાજનીતિ, આ પ્રકારનું રાજકારણ માફક આવી ગયું છે અને એમને એવું લાગે છે કે ભાઈ આ રીતની રાજનીતિ કરશું તો સત્તાની અંદર આપણે ઇઝીલી સસ્ટેન કરી શકીશું, કોઈ પ્રોબ્લેમ નથી. પણ મને મારો પર્સનલ મત એવો છે કે બંધારણીય જવાબદારીઓથી તમે હટી અને ગેરબંધારણીય કૃત્યમાં તમે જ્યારે ઉતરો છો તો એ જે સત્તા છે એ બહુ લાંબી ટકતી નથી અને બંધારણીય જવાબદારીમાં જે તમે ખસો છો અને કોઈ પણ પ્રકારે તમે બાયસ જ્યારે દેખાવામાં આવો છો ત્યારે પ્રજાના મતે ક્યાંક ને ક્યાંક એક મેસેજ પહોંચે છે. આજે નહીં તો કાલે એક વસ્તુ સમજવાની જરૂર છે કે કાયદાનું પાલન ના કરીએ તો પ્રોબ્લેમ શું થાય છે. આપણે બ્રિટિશરોની વાત કરીએ તો આઝાદીની પહેલા બ્રિટિશરોની સામે જે ભારતીયોએ જે બંધ પુકાર્યો હતો એનું મુખ્ય કારણ શું હતું ખબર છે? એ લોકો જયારે આવ્યા હતા તો એ લોકો આપણા કરતા બહુ આગળની ટેકનોલોજી લઈને આવ્યા હતા, બહુ આગળનું ડેવલપમેન્ટ લઈને આવ્યા હતા, એ બધું જે લઈને આવ્યા હતા, છતાં પણ તમામ ભારતીયોએ એમનો વિરોધ કેમ કર્યો? કારણ કે જે કાયદાઓ, જે નિયમો એમણે ગઠન કર્યા હતા એ પોતે એને ફોલો નતા કરતા. તો જ્યારે તમે પોતાના માટેના બનાયેલા કાયદાઓને જ્યારે અનુસરતા નથી, એનું પાલન નથી કરતા અને તમારા કાયદાની દ્રષ્ટિકોણ જોવાના બે નજરિયા થઈ જાય કે મારા માટે અલગ ને તમારા માટે અલગ, ત્યારે સમાજની અંદર ભેદ થાય છે અને પછી પ્રજા જે છે આ રીતની રાજનૈતિક પાર્ટીઓનો વિદ્રોહી થાય છે. આજે નહીં તો કાલે આ વસ્તુઓ સામે આવશે કારણ કે એનાથી દેશનું નુકસાન થયું છે, ફાયદો નથી થયો. ઓકે નીરજજી. પ્રીતિ, જે વાત થઈ કે ખુશ અને નાખુશ, કોઈ પણ જ્યુડિશરી જજમેન્ટ જ્યારે આવતું હોય ત્યારે એક પક્ષ એમાંથી ખુશ થતો હોય, એક પક્ષ એનાથી નારાજ હોય, આ સ્વાભાવિક છે કોઈ પણ જજમેન્ટ માટે. આ એક જજમેન્ટની વાત નથી. વિષય આ છે કે જે લોકો આરોપીઓ છે આ લોકોના 20 વર્ષ સુધી બધી જ એના પુરાવાઓ ઉપર બધી તપાસ ચાલી છે. એ લોકોના લોકેશનો ટ્રેક થયા છે, એ લોકો ક્યાં હતા, કયા સમયે કયા સ્થાન ઉપર હતા, આ બધું ચેક થયેલું છે. આના પછી કોઈ પણ જજમેન્ટ ઉપર નામદાર કોર્ટ પહોંચેલી છે. એટલે આપણે કોર્ટના જજમેન્ટને રાજનીતિ સાથે જોડી દઈએ, આ કેટલા હદે વ્યાજબી? આ પોલિટિકલ સ્ટેટમેન્ટ, જ્યુડિશરી અલગ વસ્તુ છે અને રાજનીતિ અલગ વસ્તુ છે. આપણે જવાબદાર વ્યક્તિઓ છે, દાનિશભાઈ પણ ખૂબ જવાબદાર વ્યક્તિ છે અને કોર્ટના જજમેન્ટને, જ્યુડિશરીને જ્યારે પોલિટિક્સ સાથે જોડે છે ત્યારે પ્રજાની અંદર આ ખોટો સંદેશ જઈ રહ્યો છે. બીજું, જે ઉત્તર પ્રદેશની અંદર એમને જંગલરાજ, ગુંડારાજની વાત કરી, હું દાનિશભાઈને યાદ કરાવવા માંગુ છું કે જે પાર્ટીમાંથી પોતે આવી રહ્યા છે, આ પાર્ટીના આકા એટલે
એટલે ઓવૈસી ખુદ અતીક અહેમદના દીકરાની સાથે મંચ ઉપર ઉપસ્થિત હતા અને ગેરબંધારણીય ખુલ્લેઆમ દાદાગીરીની વાતો, ગુંડાગીરીની વાતો, બદલા લઈ લઈશું, આમ કરી દઈશું, તેમ કરી દઈશું, ત્યારે બેઠા બેઠા ઓવૈસી બેઠા બેઠા સાંભળતા હતા. ભાઈ, આખી દુનિયાએ વિડીયો જોયો છે. એટલે તમે બંધારણની વાત કરો છો, આ કેટલા હદે વ્યાજબી લાગે છે. બંધારણના કાયદાઓ તો તમે તોડી રહ્યા છો. તમે એ લોકોને પ્રોત્સાહન આપી રહ્યા છો કે જે લોકો કાયદા હાથમાં લેવાની વાત કરી રહ્યા છે. એટલે દાનિશભાઈ, તમારી અંદર પણ જરા ઝાંખીને જુઓ કે કેવી રીતે તમારી પોલિટિકલ પાર્ટીના જે બધા આકાઓ છે તે કયા મંચ ઉપર બેઠા છે, કોની સાથે બેઠા છે અને કેવા સ્ટેટમેન્ટોને સમર્થન કરી રહ્યા છે. દાનિશજી, ધીરજભાઈની વાત સાથે હું 1% બી સંમત નથી. તમને વિડીયો મોકલી દઈશું. અરે તમે બોલતા હતા, હું સાંભળતો. હવે મને તો સાંભળી લો ધીરજભાઈ. જો એ આખી પ્રક્રિયા ઇલેક્શનના સંદર્ભમાં હતી અને ઇલેક્શનના સંદર્ભમાં તમે પણ જાણો છો, ધીરજભાઈ કદાચ રાજનીતિમાં નહીં હોય, સામાજિક સંગઠન સાથે જોડાયેલા છે, તો એમને બી ખ્યાલ તો એ હશે જ કે ભાઈ કોઈ પણ પ્રકારે કોઈ પણ કેન્ડિડેટ કે કોઈ પણ પાર્ટીના વ્યક્તિ આ રીતની ક્રિયા પ્રક્રિયા કરતા હોય છે, એની સામે ઇલેક્શન કમિશનમાં ફરિયાદ થતી હોય છે અને સ્ટેટનો પાવર તે વખતે ઇલેક્શન કમિશનના હસ્તક જતું રહે છે. એટલે કોઈ સીધું બી ઇન્ફ્લુઅન્સ એની અંદર કરી શકે નહીં, એ તો બાબત છે. પણ મુદ્દાની વાત એ છે કે એ વખતે જે બી કંઈક ત્યાંથી બોલવા, મને ખ્યાલ છે ત્યાં સુધી નીરજભાઈ ભલે કહેતા હોય કે એલફેલ બોલવામાં આવ્યું, પણ એમણે વર્ડ પ્રયોગ નથી કર્યો કે શું કીધું છે, એટલે હું એને એ ક્રિટિસાઇઝ બી નથી કરતો. પણ મુદ્દાની વસ્તુ એ છે કે જે કંઈક પણ બોલવામાં આવ્યું એ સત્તાની મર્યાદા, કાયદાની મર્યાદાની અંદર બોલવામાં આવ્યું. કાયદાની મર્યાદાની બહાર જયારે બોલવામાં આવે છે ત્યારે શું થાય છે? બહુ સાચી અને સારી વાત કરી એમણે વાત કરી બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસી સાહેબની હાજરીમાં. પણ નીરજભાઈ, હું તમને કહું, યોગી સાહેબની હાજરીમાં મુસ્લિમ મહિલાઓને કબરમાંથી કાઢીને બળાત્કાર કરવાની વાતો થઈ જ્યારે એ મુખ્યમંત્રી હતા. બીજા એક સાંસદે એવું કીધું કે ચાકુની ધાર લગાવી લો, ચાકુ ખાલી ઘરમાં શાકભાજી કાપવા માટે ના રાખો, તો પ્રધાનમંત્રી કશું નથી બોલતા. ત્રીજા એક સાંસદની વાત આપણે કરીએ તો દિલ્હીના ગલિયારોમાં એ એવી વાત કરે છે કે મુસ્લિમોનો સામાજિક બહિષ્કાર કરો. આ તો થઈ ગઈ ભારતીય જનતા પાર્ટીની વાત. હવે હું તમને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના એક પ્રોગ્રામની વાત કરું. નીરજભાઈ, નૈતિકતા સાથે જવાબ આપજો. હું તમને વ્યક્તિ તરીકે બહુ સારો ગણું છું, કદાચ ભલે તમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદમાં હશો. રાણીપની અંદર ગયા વર્ષે એપ્રિલમાં કે માર્ચમાં એક પ્રોગ્રામ થયું હતું, કદાચ ત્રિશુલ દીક્ષાનું હતું. આગ્રાનો એક મનોજ કુશવા કે મનોજ કુમાર કરીને એક વ્યક્તિ છે, એણે ત્યાં પોલીસની હાજરીમાં જે ભાષાનો પ્રયોગ કર્યો છે ને પ્રીતિ, મુસ્લિમ બહેનો માટે, કદાચ હું તમારી હાજરીમાં એ શબ્દો વાપરી નથી શકતો. એમને પૂછો કે એમની સામે તમે પ્રવીણભાઈને એવું પૂછ્યું કે ભાઈ કદાચ તમે હિન્દુ રક્ષાની વાત કરો છો, કરો, અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ આમાં મુસ્લિમ બહેનોની વાત ક્યાંથી આવી? અને એ બી એ હદે, એ અંશે કે કદાચ એમ તમે સમજી લો કે આ જે મંચ ઉપરથી એને હું એવા અપશબ્દો કહીશ કે જે કોઈ પણ ધર્મની બેન દીકરી માટે ના બોલી શકાય કે સાંભળી શકાય, એવા શબ્દોનો પ્રયોગ થયો. એની પર કેસ ફાઇલ થયો, પોલીસની સુરક્ષામાં એ પ્રોગ્રામ થયું, પરમિશન સાથે પ્રોગ્રામ થયું અને પોલીસ, ગુજરાતની પોલીસ ત્યાં મુખ્ય પ્રેક્ષક બનીને બેસીને જોતી હતી. નીરજભાઈ, હું ખોટું બોલું છું તો કહી દેજો કે દાનિશભાઈ તમે ખોટી વાત કરો છો. દાનિશભાઈ, તમે જે વાત કરો છો એનો સંદર્ભ આખો બદલી નાખો છો. એ વખતે એ સભાની અંદર હું પણ ઉપસ્થિત હતો અને જે સંદર્ભમાં વાત થઈ હતી, આ વાત મુસ્લિમ બહેનોના પ્રોટેક્શન માટેની હતી, એની સુવિધાઓ સલામતી માટેની હતી. આમાં કોઈ બીજા અપશબ્દોનો પ્રયોગ થયો નહોતો. હું ત્યાં હાજર હતો, એનો સાક્ષી છું. એટલે દાનિશભાઈ, આમાં મુસ્લિમ બહેનોની, મુસ્લિમ પરિવારની અંદર અને કુરાન શરીફની આયાતો મુજબ કેવી પરિસ્થિતિમાં મુસ્લિમ બહેનો જીવી રહી છે અને હિન્દુ પરિવારની અંદર બહેનો કેવી રીતે જીવે છે, આનો ભેદ બતાવવાનો માત્ર પ્રયત્ન હતો. આની અંદર કોઈ પણ બહેનો માટે કોઈ અપશબ્દોનો પ્રયોગ કર્યો તો તમે કદાચ ના સાંભળ્યો, એનો વિડિયો હું તમને મોકલી દઈશ. બહેનોના સન્માનની વાત કરી હતી દાનિશભાઈ, એનો વિડિયો બહેનોને સન્માન આપવાની વાત કરી હતી. આના સિવાય બીજી કોઈ વાત કરી નહોતી એ સભાની અંદર. ક્યાંય મુસ્લિમ બહેનોનું અપમાન કર્યું હોય તો એ દિવસે જ એના ઉપર ફરિયાદ થઈ ગઈ હોત, પરંતુ અમે ક્યાંય મુસ્લિમ બહેનોના કોઈ અપમાનની વાત કે કોઈ એના માટે અપશબ્દની વાત, ઉપરથી મુસ્લિમ બહેનોના માન સન્માનની અને હિન્દુ પરિવારની અંદર મુસ્લિમ બહેનોની સ્થિતિ શું હોઈ શકે, આ વિષય અમે રજૂ કર્યો હતો ત્યાં આગળ. નીરજભાઈ, એનો વિડિયો હું આપને મોકલી દઈશ. પ્રીતિને પણ પર્સનલી વિડિયો મોકલીશ. મુસ્લિમ બહેનોની સુરક્ષાની વાત કરી હતી. અરે પહેલા સાંભળી પણ સાંભળો તો ખરા નીરજભાઈ, હવે સાંભળો તો ખરા. હું તમને એમ કહું છું કે એ જ શબ્દોનો પ્રયોગ એ જ પ્રકારે હું કોઈક ધાર્મિક ગ્રંથ ટાંકીને હિન્દુ બહેનો માટે પ્રયોગ કર્યો હોત કોઈક મુસ્લિમે, તો તમને ખબર છે એના પરિણામ શું થાય? બહેનોની પરિસ્થિતિ શું છે આ અલગ વિષય છે. અને મારી વાત સાંભળો, બહેનોની પરિસ્થિતિ વાત હતી
હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મની અંદર બહેનોની સ્થિતિ સાંભળો નીરજભાઈ, સાંભળો મારી વાત. બહેનોની પરિસ્થિતિ તમામ ધર્મમાં જે ખરાબ પુરુષો છે એમના ત્યાં ખરાબ છે જ. એ લોકોની પર અત્યાચાર થઈ જ રહ્યા છે, એ લોકોની પર બળાત્કાર થઈ, મુસ્લિમ હોય, હિન્દુ હોય, કોઈ પણ સમાજની હોય, ક્રિશ્ચિયન હોય, પારસી હોય, શીખ હોય. પણ પ્રોબ્લેમ શું છે કે વુમન એટ્રોસિટીને જે રીતે રિલિજિયસલી જોઈન કરી અને જે શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે, નીરજભાઈ, એના પછી તમે અહીંયા ડિફેન્ડ કરો છો એ થોડુંક મને બરાબર નથી લાગતું. બહેનો, મુસ્લિમ બહેનો માટે હું આપને વિડિયો મોકલીશ, નીરજભાઈ, વિડિયો મોકલીશ આપનો. પ્રયોગ નથી, આખો વિડિયો મેં જોઈ લીધો છે સભામાં. હું સાક્ષી હતો દાનિશભાઈ. હા, મેં જોયા, મેં તમને પણ જોયા, એટલા માટે જ મેં તમને કીધું છે કે તમારા માટે વાત કરી છે. નહીં, હું એગ્રી નથી તમારા વાતથી. તમે તમારી વાત રજૂ કરો છો, વાંધો નથી, પણ હું એગ્રી નથી તમારી વાતથી. અને હું તો શું કોઈ પણ એગ્રી નહીં થાય. ઓકે, દિવેશ. દાનેશભાઈ, આપને સવાલ હવે હું રજા લઉં. દાનેશભાઈ, નીરજભાઈ, બંનેને એક સવાલ મારો પૂછવાનો છે. ખાસ કરીને ચુકાદો આવે છે ત્યાર પછી ડિબેટોની શરૂઆતો થઈ અને જે રીતે રાજનીતિના નિવેદનો સામે આવ્યા છે, પરંતુ 20 વર્ષની વાત કરું છું. 20 વર્ષ સુધી જે લોકોએ જે એ ચુકાદો આવતા સમય લાગ્યો અને જે યાતનાઓ ભોગવી છે, ભલે આરોપી હતા, નિર્દોષ છૂટી ગયા, 2 નંબરની વાત છે, પણ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી તકલીફ એમને પણ પડેલી છે. એમના બાજુ એમનું શું? દાનેશજી, જો આની અંદર એવું છે ભાઈ, હું એક વાત કહું કે ચુકાદો આવ્યો, મેં તો પહેલા પણ કીધું કે જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. અને હું તો એમ કહું છું કે આટલા વર્ષે આ ચુકાદો આવ્યો એ અપવાદરૂપ છે આપણે ત્યાં ન્યાય કરવા માટે. અને આમાં તો શું છે, સરકારની પ્રાયોરિટીઓ ચેન્જ થઈ જાય છે. સરકારની જયારે પ્રાયોરિટી ચેન્જ થાય ને તો પ્રોબ્લેમ થાય. તમને ખ્યાલ હોય તો અત્યારે આની અંદર નરોડા ગામની અંદર જે એક આરોપી હતા એમણે તો ઓન કેમેરા, પણ એ જ વસ્તુ છે કે જયારે આપણે એની વાત કરીએ છીએ તો સ્ટિકની કોઈ વેલ્યુ નથી. તો પ્રોબ્લેમ શું છે કે સરકારની પ્રાયોરિટીમાં તમે જોઈ લો કે ધાર્મિક સ્થાનની મેટર ઇમ્પોર્ટન્ટ હતી, તો એની અંદર ડે ટુ ડે આપણે જજમેન્ટ લઈ લીધું. આ લોકો જે જેલમાં, આ લોકો જે પીડિત હતા, એના માટે સરકારને ચિંતા નથી કે ભાઈ ડે ટુ ડે ફાસ્ટ ટ્રેકમાં ચલાવીને આનો પહેલી તકે જજમેન્ટ લાવીએ, જેથી કરીને કોઈ નિર્દોષ હોય તો દોષી કોણ છે એને શોધી શકાય. એવો ઇમ્પોર્ટન્ટ એમને લાગ્યું નહીં અને એના કારણે જ આની અંદર આ લોકો ડિલે કર્યું છે. એ મારો મંતવ્ય એ છે. નીરજભાઈ, આપનું મંતવ્ય? સરકારની મનસા આ બાબતમાં બહુ સ્પષ્ટ હોય છે. જ્યુડિશરીમાં ડિલે થયું છે. આ ભારતની જ્યુડિશરી સિસ્ટમ આ છે જ, જેમાં આ એક કેસની વાત નથી, એવા અનેક કેસો છે કે જેમાં ખૂબ લાંબી પ્રક્રિયા ચાલતી હોય છે. એના પરિવારને, આરોપીઓ જે છે, આ બધાને પોતપોતાની યાતનાઓ સહન કરવી પડી છે. ક્યાંક ને ક્યાંક એ લોકોને પણ બહુ બધું ભોગવવું પડ્યું છે 20 વર્ષ માટે. એટલા માટે સરકાર પાસે અપેક્ષા એ પણ રાખવી જોઈએ કે એમના તરફથી જે પણ કે કેસ ચાલવા જોઈએ, જે ટ્રાયલો ચાલવી જોઈએ, એમાં એ લોકો સહકાર આપીને ઝડપથી આ બધા જજમેન્ટો આવે, આ પ્રકારની પરિસ્થિતિઓ ઊભી થવી જોઈએ. અને કોર્ટને પણ એવી સિસ્ટમ ડેવલપ કરવી જોઈએ કે ઝડપથી ચુકાદાઓ આવે. આ દેશની અંદર અનેક ચુકાદાઓ એવા છે કે જેમાં 50-50 વર્ષ નીકળી જતા હોય છે. તો જ્યુડિશરીમાં જે ચુકાદાઓ ડિલે થાય છે, પરંતુ જો ઝડપથી ચુકાદા આવે તો પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થઈ જતા હોય છે કે ભાઈ આ ચુકાદો ઝડપથી આપ્યો એટલે પ્રોપર આની ઇન્વેસ્ટિગેશન પ્રોપર થયું નથી, આની અંદર પ્રોપર કાર્ય પદ્ધતિનો અમલ નથી થયો. આવા પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્નો બને છે. એટલે 20 વર્ષે આ જે જજમેન્ટ આવેલું છે એટલે પુરાવાઓ બરાબર ચકાસ્યા છે, જેટલા પણ આરોપો હતા આરોપોની બરાબર ઝીણવટથી તપાસ થયેલી છે અને ત્યાર પછી આ ચુકાદો આપેલો છે. તો નીરજભાઈ, આક્ષેપ પ્રત્યાક્ષેપ રાજનીતિઓ ચુકાદા ઉપર થાય છે, તો મને એવું નથી લાગતું આપને કે વિરોધ અથવા તો જો વિરોધ કરવામાં આવે છે, આક્ષેપો પ્રત્યાક્ષેપો કરવામાં આવે છે, તો ક્યાંક ને ક્યાંક લોકોને ફાયદો થાય એ મુદ્દે પણ એક લડત કરવી જોઈએ. આના સિવાય એ રસ્તો પણ અપનાવવો જોઈએ કે ભાઈ ચુકાદો 20 વર્ષે આવ્યો છે તો એ લોકોને શું તકલીફ થઈ છે, એ લોકોને શું હાલાકી છે, તો ક્યાંક એવું નથી લાગતું કે એ બાજુ ધ્યાન દોરવું જોઈએ, આ વસ્તુ ના કરવી જોઈએ? બિલકુલ આપની વાત એ માટે કેમ કોઈ આગળ નહીં આવી રહ્યું? રાજનીતિ માટે, ડિબેટ્સ માટે તમામ નેતાઓ આગળ આવી જાય છે. બિલકુલ એટલે અમુક મુદ્દાઓ એવા હોય છે કે જેના પોલિટિકલ બેનિફિટ્સ પણ રાજકીય પાર્ટીઓ લેતી જ હોય છે અને એ લોકોની મનસા ક્યાંક ને ક્યાંક એવી હોય જ છે કે આ કેસની મેટર ખૂબ ને ખૂબ લાંબી ચાલતી જાય, જેથી દર વર્ષ એમને પણ ક્યાંક ને ક્યાંક રાજનીતિક બેનિફિટો મળતા રહે. પરંતુ જે લોકો એની અંદર ઇન્વોલ્વ છે, જે લોકો આરોપીઓ છે, તો આ લોકોની મનોસ્થિતિ શું, એ લોકોના પરિવારની મનોસ્થિતિ શું બનતી હોય છે, આની કોઈ ચિંતા કરતું નથી હોતું. એટલે જ્યુડિશરી સિસ્ટમને પણ થોડી ફાસ્ટ બનાવવાની બિલકુલ જરૂર છે અને આ જ્યુડિશરી સિસ્ટમ ફાસ્ટ હોવી જ જોઈએ.
આભાર નીરજજી, દાનેશજી અને દિવ્યેશજી, આપ ત્રણેયનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ ઉપસ્થિત રહ્યા. દર્શક મિત્રોને માહિતી આપી. સવાલ આવીને એવું ઉભો રહે છે કે જે 69 આરોપીઓને નિર્દોષ જારી કરવામાં આવ્યા, પરંતુ તેમણે જે 21 વર્ષ સુધી જે યાતનાઓ ભોગવી છે, જે મુશ્કેલીઓ વેઠી છે, તેનું શું? કારણ કે અત્યારે હાલ જે પ્રકારે આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં, જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા, આંખોમાંથી હર્ષના આંસુ ઉભરી આવ્યા અને પરિવારને એક હાશકારો થયો, ત્યારે બીજા પક્ષે એક સવાલ ઉભા થયા કે તો પછી જો આમણે હત્યા નથી કરી તો એ 11 લોકોની હત્યા આખરે કરી છે કોણે? ઘણા બધા સવાલો એવા છે કે જે અત્યારે હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે, પરંતુ જ્યાં સુધી વાત કરવામાં આવે 2002ના રાયોટ્સની, તો ત્યાર પછી નરોડા ગામમાં જે હત્યાકાંડ થયો હતો, સૌથી મોટો નરસંહાર કહી શકાય કે જે ત્યાં થયો હતો, તેમાં જે આરોપીઓ હતા તેમને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. ટુ ધ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.